સુરત શહેરમાં પરપ્રાંતિયોના વધતા મુસાફરીના ભારને ધ્યાનમાં રાખીને સુરત શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત અને ZRUCCના પૂર્વ સભ્ય કલ્પેશભાઈ બારોટની આગેવાની હેઠળ સામાજિક આગેવાનોની ટીમે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરના નામે આવેદનપત્ર સોંપ્યું। આવેદનમાં દિવાળી, છઠ પૂજા સહિતના તહેવારો દરમિયાન મુસાફરોને સુવિધા મળે તે માટે નવી ગાડીઓ, હોલિડે સ્પેશિયલ ટ્રેનો, સ્ટોપેજ વધારો અને અનેક રૂટો પર ગાડીઓ શરૂ કરવાની માંગણી કરવામાં આવી છે। ખાસ કરીને સુરત ભુસાવલ રૂટના અમલનેર, સિંદખેડા, ધરણગાંવ સ્ટોપેજ, ઓડિશા રૂટ પર ગંજામ અને બરમપુર મારફત ગાડીઓ તેમજ જોનપુર, આઝમગઢ, મુઝફ્ફરપુર જેવા માર્ગો પર નવી ટ્રેનો શરૂ કરવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે। સુરત શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત અને ZRUCCના પૂર્વ સભ્ય કલ્પેશભાઈ બારોટની આગેવાની હેઠળ સુરત શહેરમાં વસવાટ કરતા પરપ્રાંતીય મજૂરો તથા નગરવાસીઓના સામાજિક આગેવાનો સાથે મળીને જનરલ મેનેજર વેસ્ટર્ન રેલવેના નામે આવેદનપત્ર સોંપાયું। આવેદનપત્ર સુરત રેલવે સ્ટેશનના ARMને સોંપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે દિવાળી, છઠ પૂજા અને અન્ય તહેવારો દરમિયાન પરપ્રાંતીય પ્રવાસી મજૂરો પોતાના વતન જતા સમયે અગાઉ જે મુસાફરીમાં તકલીફો અનુભવાઈ હતી તે ફરી ન સર્જાય તે માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ। આવેદનપત્રમાં અનેક મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે, જેમ કે સુરતથી ભુસાવલ જતી તમામ ગાડીઓમાં અમલનેર, સિંદખેડા અને ધરણગાંવ જેવા સ્ટેશનો પર સ્ટોપેજ વધારવું, ઓડિશા જતી પૂરી લાઇનની ટ્રેનોને ડાયવર્ટ કરી ગંજામ અને બરમપુર રૂટ પરથી નવી ગાડીઓ શરૂ કરવી, જોનપુર, માળિયાહુ, ભદોહી, સુરયાવા, આઝમગઢ, દાનાપુર અને મુઝફ્ફરપુર જેવા માર્ગો પર નવી ગાડીઓ શરૂ કરવી, સુરત સ્ટેશન સિવાય ચલથાણ, ઉધના, ભેસ્તાન, સચિન અને ઉતરાણ જેવા સ્ટેશનો પર પણ સ્ટોપેજ વધારવું અથવા ગાડીઓને ડાયવર્ટ કરવાની વ્યવસ્થા કરવી। સામાજિક આગેવાનોનું કહેવું છે કે તહેવારો દરમિયાન વધતા મુસાફરોને સુવિધા મળી રહે તે માટે રેલવે વિભાગે હોલિડે સ્પેશિયલ ગાડીઓ તથા નવા રૂટો શરૂ કરવા જોઈએ। ARMએ આવેદનપત્ર સ્વીકારીને માંગણીઓ સંબંધિત અહેવાલ ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડવાની ખાતરી આપી છે। સુરત સ્ટેશન ખાતે વિવિધ મુદ્દાની માંગણીઓ માટેનું આવેદનપત્ર આપવા માટે અમારા સુરત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત, ઉત્તર ભારતીય સમાજના આગેવાનો ભાઈ શ્રેયાંશ દુબે, સંજુબેન, બેબીસિંહની આગેવાનીમાં અમે સુરત સ્ટેશન ખાતે આવ્યા છે અને અમારી જે માંગણી છે કે દિવાળી અને છઠ પૂજાને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા નવી ટ્રેન ચાલુ કરવામાં આવે, એના સ્ટોપેજ આપવામાં આવે। અમારી માંગણી ઘણા વર્ષો જૂની છે। જો આ માંગણી સંતોષવામાં ના આવશે તો 1/10/2025ના રોજ સ્થાનિક જનતા અને ઉત્તર ભારતીય સમાજના આગેવાનોની આગેવાની સાથે અમે સુરત સ્ટેશન ખાતે રેલ રોકો આંદોલન કરશું। તેની સંપૂર્ણ જવાબદારી રેલવે પ્રશાસનની રહેશે। યુપી, બિહાર, મહારાષ્ટ્ર તેમજ સાઉથની ટ્રેનોની મારી માંગણી છે કે સુરત એક મિની ભારત છે। દરેક રાજ્યના દરેક પ્રાંતના લોકો સુરત શહેરમાં વસે છે। માત્ર અમુક લોકોને ખુશ કરવાની ટ્રેનોની સુવિધા છે, બાકી ખરેખર જરૂરિયાતમંદ લોકો છે એ લોકો માટે ટ્રેનની કોઈ સુવિધા નથી। અને બીજું કે સુરતના જે સાંસદ છે એ સુરતના મુદ્દે સંપૂર્ણ નિષ્ફળ નીવડે। સાંસદ હોવા છતાં પણ જે રજૂઆત સંસદમાં કરવી જોઈએ એના બદલે સુરત મહાનગરપાલિકામાં ટ્રાફિક આઇલેન્ડ બનાવો, સિગ્નલ સર્કલ બનાવો, આવી વાહિયાત વાતો કરે છે કે સુરતના સાંસદ સંપૂર્ણ નિષ્ફળ નીવડે। ત્યારે સુરતની જનતાના હિત માટે સુરત શહેર કોંગ્રેસના આગેવાનો પ્રજાનો અવાજ બનીને આજે AROને રજૂઆત કરવા માટે આવ્યા છે અને અમારી માંગણી સંતોષવામાં ના આવશે તો 1/10/2025ના રોજ સુરત સ્ટેશન ખાતે અમે રેલ રોકો આંદોલન કરશું। તહેવારો દરમિયાન સુરતમાંથી પરપ્રાંતિયો પોતાના વતન જતા રહે છે, ત્યારે ભીડને નિયંત્રિત કરી પૂરતી ટ્રેનોની વ્યવસ્થા થાય તે માટે રેલવે વિભાગ ઝડપથી હકારાત્મક પગલાં ભરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે।